રસ્તા બનાવો જિંદગી બચાવો સપ્તાહ અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાતના ખરાબ રોડ રસ્તાને લઈને લોકોને થતા જાનમાલની નુકસાનીના વિરોધમાં આજે 22મી સપ્ટેમ્બર સોમવારના રોજ બપોરના 1:30 વાગ્યે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાજા તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને હાજર રહ્યા હતા। બપોરે સમય 1.5 કલાકે મોહમ્મદ ચોકડી તળાજીના પુલ બાજુમાં ભેગા થયા હતા। ત્યાંથી પાલિતાણા ચોકડી સુધી પ્લે કાર્ડ સાથે અને હેલ્મેટ સાથે પાલિતાણા ચોકડી સુધી પદયાત્રા યોજવામાં આવી હતી। પદયાત્રા દરમિયાન માથા પર હેલ્મેટ પહેરીને હાથમાં પ્લે કાર્ડ લઈને બહેરી મોદી સરકાર વિરોધ નારા બોલી મેસેજ આપવાનો હતો કે લોકોના મોત હેલ્મેટ નહીં પહેરવાથી નહીં પરંતુ ખરાબ રસ્તાઓને લઈને થઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં દશરથભાઈ ડોડિયા પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી તળાજા તાલુકો, રાગજીભાઈ ધાંધલિયા પ્રભારી શ્રી 100 તળાજા વિધાનસભા, માવજીભાઈ ભાલિયા સહ પ્રભારી 100 તળાજા વિધાનસભા, વિનુભાઈ વેગર પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી તળાજા શહેર સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ રસ્તો વારંવાર તૂટી જતો હોય તંત્ર દ્વારા 2 વાર રિપેરિંગ કરવામાં આવ્યો। આ રસ્તાને લઈને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈએ જણાવ્યું કે ટૂંક જ સમયમાં આ આરસીસી બનાવવાનો છે। રસ્તો એવો બધો ખરાબ છે ને અમારો કાયમી ધોરી માર્ગ છે અને અત્યારે બધાય અમારા જણસી લઈને હેડની અંદર જવું હોય ને તો અમારું કપાસે 5 ગાંડી હેઠી પડી જાય છે, સિંગ લઈને જાય તો સિંગ હેઠી પડી જાય છે। એટલે હવે અમે તો સરકારને કહેવી છે કે તમે સુધરી જાઓ ને કે આ રસ્તા કરો ને તમારાથી ન થાય ને તો અમને ખેડૂતોને ખોપી દો આ બધું એવું, એટલે અમે કરવા તૈયાર છે ને કાં ખેડૂતોને કહો તો અમે રસ્તો કરી દઈએ તમારી પાસે ન હોય તો। તમે ખેડૂત મિત્ર છો તો માર્કેટિંગ યાર્ડની અંદર તમે માલ લઈને આવતા છો તમારો સામાન લઈને, તો તમને કેવી તકલીફ પડે? તકલીફ એટલે કોઈ વાત પૂછોમાં, તકલીફ એટલે કોઈ બોલવા જેવું છે જ નહીં આમાં કાંઈ, કે હું છે એ જ કાંઈ ખબર નથી પડતી। આ રસ્તો એને કરવો છે કે નથી કરવો, અમે 2-3 વાર જાણ કરી હતી બધાને કે રસ્તો કરી દો કે આ રસ્તો અમારામાં ન આવે એમ અમને કે બધાય। આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે? સમય તો મારા તો જો 18-19મું વર્ષ છે તેદુનો હું નિશાળે જતો ને તેદુનો આ રસ્તાની પોઝિશન જોઉં છું, હજી સુધી કોઈ દી બન્યો નથી। હવે તો કોને ખબર ઉપર વાળો આવીને બનાવે તો। આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અભિયાન અંતર્ગત રોડ રસ્તા બનાવો અને જિંદગી બચાવો તે અભિયાન અંતર્ગત અમે તાલુકાનું જે પ્રવેશદ્વાર છે એવો પાલિતાણા ચોકડીથી મહુવા ચોકડીની વચ્ચે જે રસ્તો દર વર્ષે ખરાબ હોય છે તે રસ્તાની લોકોને દ્રષ્ટિપાત થાય એના માટે અમે એક પદયાત્રાનું આયોજન કરેલું છે। અમે લોકો છે એ આ રસ્તે ચાલીને નીકળ્યા છીએ, અમારા પગ પણ તમે જોઈ શકો છો કે કેટલા ખરાબ થયા। આ દર વર્ષે રોડ રસ્તા તૂટી જવાનું કારણ છે એ રોડ રસ્તા નહીં બનાવવાનું કારણ અલગ છે, પણ રોડ રસ્તામાંથી જે ભ્રષ્ટાચાર થાય છે, જે અમારા રવિરાજભાઈએ કીધું કે ભાજપ એક કામ ચોક્કસ કરે છે, ભ્રષ્ટાચાર। આ રોડ રસ્તા નબળા છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો પુરાવો છે કે આમાં જે લેન્થવાળો રોડ બનવો જોઈએ તે છેલ્લા 15 વર્ષથી બન્યો નથી અને લગભગ આ રોડ દર વર્ષે બનાવવામાં આવે છે। તો અમે ચૂંટેલી ભાજપ સરકારને જણાવવા માંગીએ છીએ કે તમે હેલ્મેટના કાયદા લાવો કે કોઈ પણ કાયદા લાવો, તમારા રોડને લીધે વધુ એક્સિડન્ટ થાય છે, અકસ્માત થાય છે, માનવ જિંદગીનું ભારતમાં કોઈ મૂલ્ય નથી। રોડ રસ્તા ખરાબ હોવાને લીધે, વાહન કાર હોવાને લીધે મોટા ભાગે એક્સિડન્ટો થાય છે। તો આમાંથી માણસોને છુટકારો મળે અને રોડ રસ્તા છે હવે ભવિષ્યમાં રોડ બને। 25મી સપ્ટેમ્બરે ચોમાસું પૂરું થઈ રહ્યું છે, આજે અમે સવારે જાહેરાત કરી તો જેસીબી લઈ અને રોડને રિપેર કરવા માટે આવી ગયા। રિપેરિંગની જરૂર નથી, જે બને તે સારો રસ્તો બને આટલું અમે ઈચ્છીએ છીએ તો લોકોને માટે કંઈક સુખાકારી નિર્માણ થાય। અસ્તુ।